ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરાઈ છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર અમિત ચાવડાને આવકારવા કાર્યકર્તાઓ ઉમટ્યા હતા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે મારા માટે આ ખૂબ મોટી જવાબદારી છે। જનતા ભ્રષ્ટાચાર, મોંઘવારીનો માર સહન કરી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં બ્રિજ તૂટ્યા છે। ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિ છે। બ્રિજ તૂટવાની સાથે જનતાનો સરકાર પરનો વિશ્વાસ પણ તૂટ્યો છે। લોકોની સાથે રહી એમના અધિકારની લડત લડીશું તેવું જણાવ્યું। બીજી વાર તક આપી તે બદલ નેતૃત્વનો પણ તેમણે આભાર માન્યો। કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત બનાવવાની છે। કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ, અમારા આગેવાનોએ, કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે, ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે, ગુજરાતીઓની પરિસ્થિતિ છે, લોકો ડરના ભય હેઠળ જીવવા માટે મજબૂર છે। અધિકારીઓનું રાજ ચાલે છે, કમિશનનું રાજ ચાલે છે, ગુંડાગર્દી ચાલે છે, ખુલ્લેઆમ બહેન દીકરીઓની સલામતી નથી રહી। ત્યારે હું ગુજરાતીઓને કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે। આ ગુજરાતના લોકો આ ધરતી અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા, અંગ્રેજોની હુકમી સામે પણ નહોતા ડગ્યા। આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો। કોઈના પણ ડર વગર, કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે, ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે, એક વિઝન 2027 સાથે અમે આગળ વધવા માંગીએ।